आगमन हो गया है। अब कार्यक्रम को गति प्रदान करते हुए मैं दमन उद्योग एसोसिएशन के अध्यक्ष से आग्रह करूंगी कि वे इस अवसर पर अपने विचार प्रस्तुत को नया रोजगार और नया जीवन मिला है। इसके लिए हम उद्योग जगत की ओर से माननीय महोदय आपका हृदय से कृतज्ञ हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂન મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાતે આવી શકે તેવી સંભાવના છે। આ સંદર્ભે પ્રશાસન દ્વારા રાજકારણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ સામાજિક આગેવાનો તેમજ ઉદ્યોગકારો સાથે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં કાર્યક્રમની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પ્રધાનમંત્રીના સ્વાગત માટે લોકો દ્વારા કરવામાં આવતી તૈયારીઓ અને ઉત્સવની ઉજવણી અંગે પણ માહિતી લેવામાં આવી હતી। પ્રધાનમંત્રી દમણ ખાતે ડોમેસ્ટિક એરપોર્ટ અને મરવડ હોસ્પિટલનું લોકાર્પણ કરી શકે છે। ઉપરાંત કન્વેન્શન સેન્ટર અને આઇકોનિક બ્રિજ સહિત અનેક વિકાસ કાર્યોનું શિલાન્યાસ પણ કરવામાં આવી શકે છે। પ્રધાનમંત્રીની મુલાકાત જૂનના પ્રથમ સપ્તાહ દરમિયાન યોજાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હું તમને પૂછવા માંગુ છું, તમારી રજા વગર કોઈ આવવાનું નથી। આપણે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને બોલાવવા છે। ઢીલું કહો તો થોડું કોઈ આવે, હા કે ના? ખરેખર બોલાવવા છે તો તમારી ઈચ્છા, તમે કોઈ સંદેશો લઈને હું પહોંચીશ। હવે નક્કી કરો ક્યાં બોલાવવા છે, સિલવાસ બોલાવવા છે, દીવ બોલાવવા છે, દમણ બોલાવવા છે? દમણવાળાની સંખ્યા વધારે છે એટલે દાદાગીરી લાગે છે। દમણવાળાનું થોડું માન રાખીએ, સિલવાસા દમણવાળાનું થોડું માન રાખીએ। અત્યાર સુધીમાં પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું આ યુનિયન ટેરિટરીમાં કુલ 7 વખત આવવાનું થયું છે। 1 વખત દીવમાં, 2 વખત દમણમાં અને 4 વખતે સિલવાસામાં। સિલવાસા વાળાનું જરા પ્રેમ વધારે લાગે છે। તો જ્યારે જ્યારે આવવાનું થયું છે એમનું, ક્યારેય ખાલી હાથ નથી આવે। આપણને જે જોઈએ એના કરતા અનેક ગણું વધારે આપી ગયા છે। આમાંથી કેટલાક લોકોને નિર્મલા સીતારામનજી ભારત સરકારના નાણામંત્રી અહીંયા આવેલા હતા, એ કાર્યક્રમ હતો, તો એમને 2 વાત બહુ સરસ કરી હતી। એક કે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું જે સ્વપ્ન છે 2047 વિકસિત ભારત, મને એમ લાગે છે કે આપણે આજે જે એચીવ કરી લીધું હોય એવું દેખાય છે। રીતે થાય એની ચિંતા કરવી જોઈએ। વાહન વ્યવસ્થા સરકાર કોઈ જ નહીં કરે, સ્પષ્ટતા વાળી વાત, કોઈ જ વાહન વ્યવસ્થા અમારા તરફથી નથી થવાની। એની સાથે ભજન કરતા કરતા, વાતો કરતા કરતા, ગમત કરતા કરતા તમારે આવવાનું, એકલા નહીં આવવાનું। તો બધા મારી વાત બરાબર છે? પાછળ ચૂંટાયેલા લોકો આઉટ કરવું પડે ને,
નેતા એમને ના થવાય, નેતૃત્વ કરવું પડે. કરે શાળાઓ કરે, અમને કોઈ વાંધો નથી, વેકેશન છે, ચાલશે ને? પાછળ હાથ ઊંચા કરીને કહો, ચાલશે ને? થેન્ક યુ. તો મિત્રો, આપણે નક્કી કરીએ છીએ ફર્સ્ટ વીક ઓફ જૂન ડેટ સાહેબ નક્કી કરશે. નિમંત્રણના મેલ તમે કરજો, અમને ત્યાંથી પૂછશે, તમે સરકાર પણ નિમંત્રણ આપવા માટે ત્યાં જશે. કેટલા બધા પૈસા કમાય, 10 રૂપિયાની શું કહેવાય પેલું બચ્ચાઓ ખાય છે ને, શું કહેવાય, મેંગી. 10 રૂપિયાની મેંગી 100 રૂપિયામાં ખવડાવે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. એક ગાડીમાં એકલા જ જવું, એની જગ્યાએ વધારે પૂરી ગાડી પૂરી ભરાઈ જાય એવું કરવું જોઈએ. પણ મારા આજે કહેવું પડે મારા અધિકારીઓ માટે, એ લોકો કિલ્લામાંથી અથવા તો ઢોલરથી એક બસ ઉપડે, એમાં બેસીને બધા એક સાથે અહીં આવે. આ તો દેશમાં એક યુનિક એક્ઝામ્પલ છે. નાની વાત નથી મિત્રો. આઈએએસ આઈપીએસ અધિકારી નહીં તો એના પદનો પણ એના અહંકાર હોય, એને મળેલા અધિકારોનો અહંકાર હોય, એને મળેલી એની સત્તાનો પણ અધિકાર હોય, અહંકાર હોય, સ્વાભાવિક છે. આ બધું જ ઓગાળી દઈ અને દેશ માટે બપોરે જમવાય નથી જતા. આનાથી વધારે શું હોય? જેટલા હૃદયથી અભિનંદન આપીએ એટલા ઓછા. આપણા વડીલો જે પુરખાઓ હતા, એમને જે કહેવતો બનાવી છે એમને નથી બનાવી કે ટીપે ટીપે. આપણે થોડો પ્રયત્ન કરીશું. દેશ માટે જે આવશ્યકતા છે, આપણે એક રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ જ અહીં નથી, તેમ છતાં બતાવવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે વિદેશી મૂંડિયામણમાં ખૂબ મોટો દેશનો ફાયદો છે. યશસ્વી પ્રધાનમંત્રીજી, જે આપણે કહીએ કે આપણા સર્વના પ્રેરણા સ્ત્રોત છે, એવા યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે 8મી વખત અમારા પ્રદેશમાં આવી રહ્યા છે, ત્યારે દમણ, દીવ અને દાદરા નગર હવેલીના લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. કારણ કે પાછલા 12 વર્ષથી પ્રધાનમંત્રીજી આજે પૂરા દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે પાછલા 10 વર્ષથી અમારા દાદરા નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રદ્ધેય શ્રી પ્રફુલભાઈ પટેલજીના નેતૃત્વમાં આ પ્રદેશે પણ હરણફાળ વિકાસ કર્યો છે. એક જમાનો એવો હતો કે જ્યારે અમે દેશથી 14 વર્ષ પાછળ આઝાદ થયા હતા કરીને કેન્દ્ર સરકારમાં અમે રજૂઆતો કરતા હતા કે અમારો વિકાસ બીજા પ્રાંતોની જેમ 14 વર્ષ પાછળ છે, પણ અમારે જલ્દીથી વિકાસ કરવાની જરૂર છે. પરંતુ આજે પ્રધાનમંત્રીજીનો જે આહવાન છે વિકસિત ભારત, એ વિકસિત ભારતની સાથે સાથે અમારું દમણ પણ આજે એ જ રફતારમાં સાથે વધી રહ્યું છે આપણા પ્રશાસક પ્રફુલભાઈ પટેલજીના નેતૃત્વમાં. અને એમ હું કહી શકું છું કે પાછલા 10 વર્ષની અંદર આપણા દમણની સોચ બદલાઈ છે, સામર્થ્ય બદલાયું છે અને પ્રદેશ, દેશ અને વિદેશમાં આપણે પ્રદેશની પહેચાન પણ બદલાઈ છે. એનો શ્રેય જો કોઈને જાય તો અમારા પ્રશાસક માનનીય પ્રફુલભાઈ પટેલને જાય છે. અને એટલા માટે જ્યારે મોદીજી આજે 8મી વખત અમારા પ્રદેશમાં આવી રહ્યા છે, ત્યારે મહત્વપૂર્ણ અમારો જે પ્રોજેક્ટ છે, જેમ કે મરોર હોસ્પિટલનું નવીનીકરણ થયું, 350 બેડ છે, એમાં લગભગ 24 ડિલક્સ અને સેમી ડિલક્સ રૂમો છે, 5 ઓપરેશન થિયેટર છે, એ પણ એકદમ અતિ આધુનિક આપણે હોસ્પિટલ કહી શકીએ એવી હોસ્પિટલનું નિર્માણ થયું. એનું આજે લોકાર્પણ થવાનું છે. સાથે સાથે ટુરિઝમને બૂસ્ટ કરવા માટે જે રીતની એમ કહેવાય કે હડ્ડી સાબિત થશે એવું આપણે બેકબોન એવું આપણું દમણનું જે એરપોર્ટ ટર્મિનલ બન્યું છે, એ પણ ખૂબ આધુનિક બન્યું છે. એને લઈને દેશના અલગ અલગ ભાગોમાં દિલ્હી, સુરત, અમદાવાદ, દીવ, ગોવા અને અન્ય બધા જે રાજ્યોમાં પણ અહીંથી ડાયરેક્ટ ફ્લાઇટ થશે. એનાથી ટુરિઝમને બુસ્ટિંગ મળશે, વલસાડ જે જિલ્લો છે એને ફાયદો મળશે અને આસપાસના ક્ષેત્રોને પણ આનો લાભ મળવાનો છે. તો દમણવાસીઓ માટે તો ખૂબ અનેરો અવસર છે. આ બધું જોતા આજે દમણને જે અલગ પહેચાન મળી છે, ઓળખ મળી છે, દમણ આજે જે અલગ નામથી ઓળખાતો હતો આજે શિક્ષાના માટે ઓળખાય છે, આજે દમણ ઉદ્યોગ માટે ઓળખાય છે, આજે ટુરિઝમ માટે ઓળખાય છે. અને સાથે સાથે નવી જે ઓળખ દમણ માટે થઈ રહી છે એ છે સ્વાસ્થ્યના માટે. લોકો પોતાના સારવાર કરવા માટે દમણ સિલવાસાની હોસ્પિટલોમાં આવશે. હમણાં નવું એક અમારી આયુર્વેદિક હોસ્પિટલનું પણ શિલાન્યાસ થોડા સમયમાં થવાનું છે, લગભગ 2 મહિનામાં. તો આ ક્ષેત્રમાં આપણે કહીએ કે વિવિધ પ્રકારની બધી સેવાઓ આજે અમારા પ્રદેશમાં આવી ગઈ છે. તો આ વિકાસ પાછલા 12 વર્ષના નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયું છે, અમારા માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના 10 વર્ષના કાર્યકાળમાં થયું છે. તો એને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે અને આનંદ છે.